આજે આપણે આવ્યા હી ઢીંગલી મ્યુઝિયમ. આપણી ઉંમર તો મોટી ઢીંગલીઓ જોવાની પણ આપણી પાસે તો હે ને એટલે આપણે કીધું આ જોઈ લઈ. તું સમજા? લે આ તો ઢીંગલીઓ લંડન જઈ આવી, આપણે તો રાજકોટ ની બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે. વાત તો સહી है. એટલે આ કોક ની ક્વીન હે, મને નથી લાગતું આ જન્મમાં આપણી તો ક્વીન આવશે. तेरी भी जली ना. આ બેન બટેકાનું શાક બની જાય પછી મને આપજે. मैं तुम्हारे बाप का नौकर नहीं। આ ચૂલો હળકતો તો હે નહીં તો શાક ક્યાંથી બનશે? લ્યો આને કઈ અકલ જ નથી. લે આ ઢીંગલા તો ફ્રૂટ લઈને બેઠા, ઘડીક લેવાનું તો મન થયું પણ વચ્ચે કાચ આડો આવી ગયો. એમાંય આવડી હાથ હલાવ્યો તો ફોન મૂકીને ભાગવાનું રહે. હાલો આ હાથ બાદ હલાવે એના કરતા પેલા વયું જવાય. આ છોકરો હે તો છોકરાને જ કામ રાખ્યો, ના છોકરી હે તો એને બાજુમાં રહી ગઈ. જોયું ને આ ઇન્સાફી કેવી થાય છે? तो बहुत गलत है भाई। હવે આ બેન ને બીજા કરન કેમ કેવું તમારા ટોકરીમાં કાંઈ નથી, ઉપર કાગડિયા ભર્યા છે. આ ઘડીક તો મેં વાટ જોયું, મેં કીધું હમણાં ખોલશે પછી કીધું રહેવા દો ને, ખોલશે તો વિડીયો નહીં આવે. લે આ ઢીંગડાઓ તો બરફમાં રખડવા હાઈ લાગે, આપણે તો ફ્રીજમાં ક્યારેક બરફ નતો હોતો. गजब बेइज्जती है. આ ભાઈ ચાંદ ઉપર ગયા હતા, મેં પૂછ્યું એટલે અહીંયા પાણી હે કે નહીં. मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार। લે આ ભાઈ તો ના પાડી, એને ખબર નથી તો હવે આપણને ખબર કેમ પડશે? લે હવે ઘરે તો જવું છે પણ આ વરસાદ ચાલુ થઈ ગયો, હવે વરસાદ રહે પછી ઘરે જવાય આપણે.